ઈશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે મુન્દ્રા તાલુકાના ભદ્રેસર મધ્યે હિન્દુસ્તાન બાગલા ગ્રુપ કરીને જે કંપની આવેલી છે એની સામે જે કામદારોને કાઢી નાખવામાં આવેલ છે એનો આજે ધરણાનો બીજો દિવસ છે। ત્યારે આપના માધ્યમથી જણાવવાનું કે આજે આ 3 કામદારો જે છે ભદ્રેસર ગામના એમના સાથે રાખી અને એમના નામ જોગ ફરિયાદ કરવા માટે વહીવટતંત્રને, પોલીસને, કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીને, મામલતદારને, ટીડીઓ સાહેબને વિગતવાર રજૂઆત કરી છે। અને આ બાબતે આપના માધ્યમથી જણાવવાનું કે આ જે ભ્રષ્ટ કંપની છે, કારણ કે આજે 5 થી 8 વર્ષથી આ કંપની અહીંયા સ્થાયી થયેલી છે, ત્યારથી અત્યાર સુધી એક પણ વર્કરનો આઈ કાર્ડ ગેટ પાસ બનાવેલ નથી। બીજી વાત કે કોઈ પણ વર્કરને પેમેન્ટ સ્લીપ આપતી નથી 5-8 વર્ષથી। બીજી વાત કે કોઈ પણ વર્કરને ઓફર લેટર કે જોઈનિંગ લેટર આપેલ નથી। અને બીજી વાત કરું કે કાલે જે પણ વર્કરો રાજ્ય બહારના એસટીડી વર્કરો જે અહીંયા અમારી સાથે જોડાયા હતા એ વર્કરોને રાત્રે નાઇટ શિફ્ટમાં એ લોકો જે ગયા હતા, બરાબર, નાઇટ શિફ્ટમાં ગયા હતા, સવારના એ લોકોને બહાર કાઢવામાં આવેલ નથી, છૂટા મૂક્યા નથી, કોલોનીઓમાં તાળા પડ્યા છે, એ લોકોને બંધક બનાવી અને અંદર રાખી દીધા છે। તો આવું આ વર્કરો સાથે અન્યાય કરી રહી છે કંપની, આવું શું કામ? બીજી વાત કરું, જો કદાચ આ લોકલ વર્કરો સાથે આવું કરે છે તો બહારના વર્કરો સાથે શું નહીં કરતી હોય? બીજી વાત કરું કે અંદર કોઈ પણ જાતની પરવાનગી કે મંજૂરી વગર 4 પાણીના બોરવેલ બનાવેલા છે અને એ ભૂગર્ભ જળનો જે ચૂસી રહી છે કંપની, એ કયા આધારે ચૂસી રહી છે? કારણ કે આજે કોઈ પણ ખેડૂતને જ્યારે કોઈ પણ બોર બનાવવા માટે, બોરવેલ બનાવવા માટે 2 ગુંઠા જમીન મંજૂર કરાવવી પડતી હોય છે, માંડ મંજૂર થાય છે, ત્યારે આ કંપનીને 4 બોર કરવા માટે કયા આધારે મંજૂરી મળી છે એની પર તપાસ થવી જોઈએ। બીજી વાત કે આ કંપની જે પણ એનું વેસ્ટેજ પાણી, કેમિકલ વાળું પાણી જે છોડી રહી છે એ બહાર છોડી રહી છે, તો એ કયા આધારે બહાર છોડી રહી છે, જેના કારણે પશુઓ એ પાણી પી અને મૃત્યુ પામે છે, તેમજ એ પશુઓના જે ચામડી શરીર ઉપરથી ઉતરી જાય છે, જેના આંખલા અહીંયા 2 થી 3 દિવસથી આંખલાઓ અહીંયા ફરે છે, અમે અહીંયા જોયા છે। તો આ બાબતે સંપૂર્ણ રીતે તપાસ કરવા માટે, કંપનીની જવાબદારી જે પણ હોય નિભાવવા માટે અમે વહીવટતંત્રને જાણ કરેલ છે। જો કદાચ કોઈ પણ નિર્ણય નહીં આવે અને કાલે તારીખ 17/12/2025 થી આ જે 3 વર્કરો છે અહીંયા કને ભૂખ હડતાલ કરશે અને આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે, જેની સંપૂર્ણ જવાબદારી કંપનીના જવાબદારોની રહેશે। અમે મનીષ હિંગરાજીયા અને શૈલેષ લાવરિયા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પોલીસને પણ અરજી આપી છે, કારણ કે આ લોકો સાથે છેતરપિંડી કરી કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર આ લોકોને કાઢી નાખેલ છે, એકદમ છેતરપિંડી કરેલ છે। એમના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરવા માટે અમે આજે પીઆઈ શ્રીને અરજી આપી છે। બીજી વાત કરું, આ કંપની આજે 8 વર્ષથી અહીંયા છે, કંપનીની જવાબદારી આવે છે કે CSR ફંડ ગામમાં વાપરવું જોઈએ, પરંતુ આજ દિવસ સુધી આ કંપની CSR નો જે ફંડ થાય એમાંથી કેટલા રૂપિયાનું કામ અહીંયા ભદ્રેસર ગામ હોય કે આજુબાજુ જે પણ કુકરસર હોય કે અટડી હોય, જે વિસ્તારને આ જમીન લાગતી હોય કે જ્યાં લાગતું હોય ત્યાં કેટલું ફંડ વાપર્યું છે એનો પણ તપાસ થાય અને એનો ખુલાસો થાય। બીજી વાત કરું કે આજે આટલા સમયથી આ કંપની અહીંયા હોય અને કોઈ પણ લોકલ સ્થાનિક વર્કરોને કદાચ ન લેતી હોય અને કાયમી ન કરતી હોય, એ પણ આ એક મોટો ઇસ્યુ છે। તો આ બાબતે મારી વહીવટતંત્ર પાસે ખાસ માંગણી છે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ। બીજી વાત કરું કે આ મુન્દ્રાથી ગાંધીધામનો હાઈવે રોડ છે, હાઈવે રોડથી અમુક મીટર સુધી જમીન મૂકવી પડે અને એના પછી કંપનીનું બાંધકામ કે ગેટ બનાવવું પડે, પરંતુ આ કોઈને વહીવટતંત્રને પણ દેખાતું નથી, કારણ કે આ બધું અંધારામાં ચાલે છે એવું થાય છે। તો આ બાબતે પણ તટસ્થ આરએમબી વિભાગ, કલેક્ટર શ્રી કચ્છના ધણી કહેવાય, કચ્છ કલેક્ટર શ્રી, તો આ બાબતે પણ તટસ્થ તપાસ કરાવે અને આ માપણી કરાવે। બીજું કે અહીંયા આ પાર્કિંગ બનાવીને બેઠા છે ગેરકાયદેસર રીતે, જે ગૌચર જમીન છે, જે શ્રી સરકાર કે ગૌચર જમીન છે, ગૌચર જમીનમાં પાર્કિંગ કરી અને બેઠા છે, આ કોના બાપની દિવાળી કરી રહ્યા છે? આ કેમ કોઈ અધિકારીઓ આમના વિરુદ્ધ નથી બોલતા? આ કંપનીનો માલિક કેવો મોટો ચમરબંધી છે, કેવો મોટો એવો છે કે જેના વિરુદ્ધ કોઈ બોલવા તૈયાર નથી। તો અમે બોલવા તૈયાર છીએ અને બોલશું, પરંતુ વહીવટતંત્રને કહીએ છીએ, જો તમારામાં કદાચ માનવતા હોય અને લોકો માટે કામ કરવું હોય તો આ કંપની વિરુદ્ધ જે પણ કાર્યવાહી થાય એવી કાર્યવાહી કરો, એવું આપના માધ્યમથી અને વિનંતી સાથે માંગણી કરીએ છીએ। જય હિન્દ, જય ભીમ મિત્રો।